નમસ્કાર મિત્રો, જય સિયારામ, હર હર મહાદેવ. મિત્રો, આ છે રૂપાવટી ગામની મુક્તિધામની પવિત્ર અને પાવન ધરતી. મિત્રો, આ મુક્તિધામની જે જગ્યા છે એમાં અમે સાથી મિત્રો એટલે જે અમારી યુવા ટીમ છે એને મિત્રો રાત્રિના સમયે યથાર્થ પ્રયત્ન અને મહેનત કરી અને જે આ મંદિરની દિવાલ છે એની ઉપર રાત્રિના સમયે રંગબેરંગી કલરથી મિત્રો લાટો થાય એનું ડેકોરેશન કર્યું અને શમશાનની આ પાવન ધરતીની અંદર જ્યારે એન્ટર થાવ બંને બાજુ ભગવાનને અને માતાજીઓને બેસાડી અને સરસ મજાની એના ઉપર રંગબેરંગી લાઇટ થાય એનું પણ મિત્રો અમે ડેકોરેશન કરેલું છે. કહેવાય છે ને કે શમશાનની ભૂમિ એટલે કે દેવાધિદેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથની પવિત્ર ભૂમિ હોય. એટલે આ શમશાનની ભૂમિની અંદર ભગવાન દેવાધિદેવ મહાદેવ ભોળિયાનાથને બિરાજમાન કરી અને કૈલાસ ઉપર ભગવાન બેઠા હોય એવી રીતે ભગવાનને કૈલાસની પર્વતની મિત્રો રચના કરી અને સરસ મજાની એની ઉપર રંગબેરંગી લાઇટ પડે અને ભગવાનની જટા ઉપરથી જેમ ગંગાજી પ્રગટ થતા હોય એમ પાણીની ધારા વહે એવું મિત્રો અમે યુવા મિત્રોએ અમારી જે ટીમ છે એને યથાર્થ પ્રયત્ન કરી અને ભગવાનને પણ અહીંયા ભોળાનાથને બિરાજમાન કરેલા છે. મિત્રો, આજના સમયની અંદર વધુ પડતા વૃક્ષોનો મિત્રો નાશ ન થાય અને ઓછા લાકડાના ઉપયોગથી મિત્રો કોઈ પણ વ્યક્તિના શરીરને મિત્રો અગ્નિ સંસ્કાર આપી શકાય એ માટે અહીંયા મિત્રો અમે સરસ મજાનું એક બ્લોવરની વ્યવસ્થા કરી છે. જે બ્લોવરની મદદથી ઓછા લાકડે મિત્રો કોઈ પણ વ્યક્તિની ચિતાને મિત્રો આપણે આગ કરી શકીએ છીએ. આ અમારી યુવા ટીમના સાથ સહકાર અને મદદથી આ રૂપાવટી ગામની આ જે મુક્તિધામની ધરતી છે એને મિત્રો અમે રંગીન કરવાનો પ્રયત્ન કરેલો છે. જો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો વધુ ને વધુ શેર કરજો. અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય, જય ભોલેનાથ.